વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો વલસાડની ઔરંગા નદીની સપાટીમાં ફરી વધારો થયો છે અને આ ઔરંગા નદીની સપાટીમાં વધારો થતા ગામ સંપર્ક વિહોણું થયું છે। આપણે વાત કરી રહ્યા છે ભાગડા ખુર્દ ગામની, જે સંપર્ક વિહોણું થતા ચિંતામાં વધારો થયો છે। ભાગડા ખુર્દ ગામે એક ગર્ભવતી મહિલા પણ ફસાઈ છે અને આ મહિલા ફસાતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। તો વલસાડમાં વરસાદના કારણે કેવી સ્થિતિનું સર્જન થયું છે અને જે મહિલા ફસાઈ છે તેને બચાવવા માટે કેવી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે તેની માહિતી લઈશું। અમારા સંવાદદાતા ચેતન પટેલ આપણને સતત લાઈવ અપડેટ્સ આપી રહ્યા છે। ચેતન, હાલ ત્યાં કેવી સ્થિતિ છે? ગામના લોકોની ચિંતામાં કેટલો વધારો થયો છે? જી બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વલસાડની જે ઔરંગા નદી છે તે ગાંડીતુર બની છે। ખાસ કરીને ગતરોજ જે રીતે પૂરની પરિસ્થિતિ હતી, પરંતુ રાત્રિ દરમિયાન ક્યાંક ક્યાંક પાણી ઓસર્યા હતા, પરંતુ ફરીથી ઉપરવાસમાં જે રીતે વરસાદ શરૂ થયો છે જેને કારણે ઔરંગા નદી ફરીથી ગાંડીતુર બની છે અને જે વલસાડનું જે ભાંગડાખુર્દ જે ગામ છે તે ગામ પાણીમાં ગરકાવ થયું છે અને 1500થી વધુ જે લોકો છે તે સંપર્ક વિહોણા થયા છે, જેને કારણે હાલમાં જે ભાગડા જે ગામ છે તે ગામમાં એક મહિલાને પ્રસૂતિનો સમય થઈ ગયો છે અને તેઓ દ્વારા જે વલસાડ જિલ્લા પોલીસ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વલસાડ પોલીસ સ્થાનિક જે સ્થળ છે તે ત્યાં પહોંચી હતું, પરંતુ તેમની ટીમ આગળ જઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હતી, જેને કારણે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમની મદદ લેવાઈ રહી છે। આપ જોઈ શકો છો એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને મહિલાનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવશે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ જે બોટ છે તે બોટ અહીં तैयार કરી દેવામાં આવી છે। આપની સાથે અહીંના अधिकारी जुड़ाया છે। जी सर, किस तरह का कॉल मिला था, क्या परिस्थिति? हमें कॉल आया था कि एक प्रेग्नेंट महिला है हनुमान बागड़ा में और उसे एक मेडिकल इमरजेंसी है तो उसको वहाँ से निकालना है और एम्बुलेंस है वो हनुमान बागड़ा और वलसाड के बीच में जो रास्ता है उसमें पानी भरा हुआ है तो उसको निकालने के लिए एम्बुलेंस तक लेकर आना है। सर, किस तरह रेस्क्यू ऑपरेशन किया जाएगा, आगे की परिस्थिति क्या है? अभी सामने तो दिख ही रहा कि रोड ब्लॉकेज है, उसमें पानी भरा हुआ है तो हम बोट की मदद से आगे जाएंगे। सर, अपना कितने बंदे अंदर जाएंगे रेस्क्यू के लिए? रेस्क्यू के लिए तो इसमें हम 4 बंदे भेजेंगे ताकि इसमें एक इनके एम्बुलेंस के अंदर एक डॉक्टर है, उनको भी साथ में लेके जाएंगे। જે આપણે જે રીતે જોયું તે રીતે એનડીઆરએફના અધિકારી જે છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમની સાથે સ્થાનિક જે મામલતદાર છે તે મામલતદાર પણ અહીંયા આવી પહોંચ્યા છે। તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી મેડમ, કયા પ્રકારનો કોલ મળ્યો હતો? હાલ એનડીઆરએફની કયા પ્રકારની કામગીરી? ભાગડા ખુર્દમાંથી કોઈ પ્રેગ્નન્ટ લેડી છે કે જેને તકલીફો થઈ રહી છે, એટલે એનડીઆરએફની ટીમને ત્યાં મોકલી રહ્યા છીએ। બેન, આ કોલ શું આવ્યો હતો અને આગળ શું પરિસ્થિતિ છે? આગળ પાણી ભરાયેલા છે, આમ સામાન્ય માણસ જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલા માટે એનડીઆરએફની બોટ લઈને જઈશું। જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક પીએસઆઈ છે જેમને કોલ મળ્યો હતો। જી સર, શું કોલ મળ્યો હતો? આપની ટીમ અહીં પહોંચી ત્યારે શું પરિસ્થિતિ હતી? ભાગડાવાડામાં મહિલાને ડિલિવરીની પેલી દિક્કત થઈ છે એટલે પોલીસને કોલ મળ્યો એટલે પોલીસ એનડીઆરએફને જાણ કરીને પોલીસ એમની સાથે ત્યાં જવાનો પ્રયત્ન કરે છે એમને બચાવવા માટે। પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે આગળ જઈ શકે તેવી પરિસ્થિતિ હતી? ત્યારે એવી પરિસ્થિતિ નહોતી, પોલીસ એકલી પહોંચી શકે એવું નથી એટલે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે। જી, આપણે જે રીતે જોયું તે રીતે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ અહીં તૈયાર થઈ ગઈ છે। જે બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે તે બોટને અહીં તૈયાર કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો એનડીઆરએફના તમામ જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે દોરડું છે તે દોરડું પણ લઈ લેવામાં આવ્યું છે, કારણ કે આગળ જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યાં એક બ્રિજ છે અને આ બ્રિજમાં ખાસ કરીને જે દિવાલ છે તે દિવાલ તૂટી ગઈ છે, જેને કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો 108ના જે કર્મચારી છે તેને પણ લાઈફ જેકેટ પહેરાવીને તેમને પણ આ જે બોટ છે તે બોટમાં બેસાડવામાં આવશે, કારણ કે હાલ મહિલાની પ્રસૂતિનો સમય થઈ ગયો છે અને જે રીતે કોલ મળ્યો છે ત્યારબાદ જે ટીમ છે તે ટીમ એક્ટિવ થઈ ગઈ છે। 108ની જે ટીમ છે તે ટીમની સાથે જે પોલીસના એક જે જવાન છે તે જવાન પણ આ બોટમાં જશે અને જે મહિલા છે તે મહિલાનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવશે। જી જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ। આપની પાસેથી સતત અમે અપડેટ લેતા રહીશું। તો વલસાડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। શ્રાવણમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે। વલસાડમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે।